ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આજે આપણે ધોરણ 3ની અંદર અંગ્રેજી વિષય ભણવાનો છે, એટલે બધા બાળકોએ અંગ્રેજીની ચોપડીનું પાના નંબર 45 કાઢવાનું છે, જેમાં પાઠ 10 છે આપણો પ્રેપોઝિશન્સ. બરાબર. કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી કે વ્યક્તિ ક્યાં છે તે સ્થાન દર્શાવવા માટે આપણે નીચેના શબ્દો વાંચી અને યાદ રાખીએ. બરાબર. હવે ધારો કે પોપટ પિંજરાની અંદર છે. અંદર એટલે શું બોલાય છે? IN ઇન. પછી ઓન, ON ઓન એટલે ઉપર, NEAR નિયર એટલે નજીક, પાસે, અને UNDER અંડર, અંડર એટલે નીચે. બરાબર. હવે જુઓ, તમને ચિત્ર આપ્યું છે પોપટનું. પોપટ પાંજરાની અંદર છે એટલે અ બર્ડ ઇન અ કેજ. કેજ એટલે પાંજરું, અને બર્ડ એટલે પક્ષી. પક્ષી પાંજરાની અંદર છે. સામે ચિત્ર છે અ બુક ઇન અ બેગ, એટલે ચોપડી બેગની અંદર છે. પછી છે અ રેટ ઓન અ મેટ. મેટ એટલે સાદડી ને રેટ એટલે ઉંદર. સાદડી ઉપર ઉંદર છે. અ પોટ ઓન અ બોક્સ. પોટ એટલે ઘડો અને બોક્સ એટલે ખોખું. ખોખાની ઉપર ઘડો છે. પછી છે અ કેટ અંડર અ ટેબલ. કેટ એટલે બિલાડી અને ટેબલ એટલે તો ટેબલ જ થાય, તો ટેબલના નીચે બિલાડી છે. પછી અ બોય અંડર અ ટ્રી. બોય એટલે છોકરો અને ટ્રી એટલે ઝાડ. ઝાડની નીચે છોકરો ઊભો છે. પછી અ મેન નિયર અ વેન. મેન એટલે માણસ ને વેન એટલે ગાડી. ગાડીની નજીક માણસ છે, ઊભો છે. પછી અ ગર્લ નિયર અ ગેટ. ગર્લ એટલે છોકરી ને ગેટ એટલે દરવાજો. દરવાજાના નજીક છોકરી છે. બરાબર. હવે આપણે પાના નંબર 46 પર જઈએ, જેમાં તમને કીધું છે ચિત્ર જુઓ અને કૌંસમાં આપેલા શબ્દો સાથે ઇન, ઓન, અંડર, નિયરનો ઉપયોગ કરીને વાક્ય લખો. બરાબર. હવે પહેલાં તમને દેખાય છે કે લાયન કેજની અંદર છે, એટલે એનું વાક્ય શું બનાવ્યું છે? ધ લાયન ઇઝ ઇન ધ કેજ, એટલે સિંહ પાંજરાની અંદર છે. પછી સામે ટોય અને બેડ આપ્યું છે. બેડ એટલે આપણે પલંગ અને ટોય એટલે રમકડું, એટલે પલંગની ઉપર રમકડું છે, એટલે આપણે શું લખાય? અ ટોય ઇઝ ઓન ધ બેડ. BED બેડ છે. પછી છે બેટ અને બેન્ચ, એટલે બેટ ક્યાં છે? બેન્ચની નીચે, પાટલીની નીચે છે. બરાબર. એટલે એનું વાક્ય શું બને? અ બેટ ઇઝ અંડર ધ બેન્ચ. પછી સામે બેગ અને ચેર છે. ખુરશીની ઉપર બેગ છે. બરાબર. ઉપર એટલે ઓન થાય. અ બેગ ઇઝ ઓન ધ ચેર. આગળ છે એક ડોગ અને કાર. કારની અંદર ડોગ છે. અંદર એટલે ઇન. અ ડોગ ઇઝ ઇન ધ કાર. પછી બોય અને ગેટ. છોકરો ગેટની નજીક છે, એટલે અ બોય ઇઝ નિયર ધ ગેટ. હવે આગળ પાના નંબર 47 પર જઈએ. અ બોલ ઇઝ ઇન ધ બોક્સ. જો બોક્સની અંદર બોલ છે, અંદર એટલે ઇન. અ બોલ ઇઝ ઇન ધ બોક્સ. પછી સાદડીની ઉપર બિલાડી છે, એટલે અ કેટ ઇઝ ઓન ધ મેટ. પછી કાવ અને ટ્રી છે. અ કાવ ઇઝ અંડર ધ ટ્રી, એટલે ગાય ઝાડની નીચે છે. પછી અ મેન ઇઝ નિયર ધ બસ. માણસ બસની નજીક છે. આગળ છે અ રોઝ ઇઝ ઇન ધ વેસ. રોઝ એટલે ગુલાબનું ફૂલ. ફૂલદાનીની અંદર છે, એટલે રોઝ ઇઝ ઇન ધ વેસ. પછી એપલ ટેબલની ઉપર છે, એટલે એન એપલ ઇઝ ઓન ધ ટેબલ. પછી ખુરશી દરવાજાની નજીક છે, તો અ ચેર ઇઝ નિયર ધ ડોર. અને મેપ દિવાલની ઉપર છે, એટલે નકશો દિવાલની ઉપર છે, એટલે શું લખાશે? અ મેપ ઇઝ ઓન ધ વોલ. બરાબર છે. હવે તમારે શું કરવાનું છે? આ જે PDF મોકલીશ આ લેસનની, એ તમારે જોઈને ચોપડીમાં પાના નંબર 44, બસ પાના નંબર 46 અને 47 પૂરી દેવાનું છે. ચાલો પીરિયડ પૂરો કરીએ.